એમાં એક્ઝામ્પલ આપીને સમજાવવામાં આવ્યું છે કે કોઈ જિલ્લા ન્યાયાલય સમક્ષ કોઈ દસ્તાવેજ રજૂ કરવામાં એ પોતે કાયદેસર રીતે બંધાયેલ હોવા છતાં ઈરાદાપૂર્વક તે રજૂ કરતો નથી, તો એ આ કલમના વ્યાખ્યા કર્યા મુજબનો ગુનો કર્યો છે, જે મેં અગાઉ સમજાવ્યું મિત્રો. ત્યારબાદ છે કલમ 211, નોટિસ કે માહિતી આપવા. કાયદેસર રીતે બંધાયેલ વ્યક્તિએ રાજ્ય સેવકને નોટિસ કે માહિતી ન આપવા બાબત. જે કોઈ વ્યક્તિ રાજ્ય સેવકને તેની એવી હેસિયતમાં કોઈ બાબતની નોટિસ આપવા અથવા માહિતી પૂરી પાડવા માટે પોતે કાયદેસર રીતે બંધાયેલ હોવા છતાં કાયદા મુજબ આવશ્યક હોય એ રીતે તે સમયે એને નોટિસ આપે નહીં અથવા માહિતી પૂરી પાડે નહીં, તો એટલે રાજ્ય સેવકને નોટિસ આપવાની અથવા તો કોઈ બાબતની ખબર આપવાની એની ફરજમાં આવતું હોય અને જો એ ન આપે તો આવા કિસ્સામાં પણ એ ગુનો બને છે મિત્રો. હવે આવા કિસ્સામાં જો ગુનો બને તો એને શું સજા છે એ આપણે જોઈ લઈએ. આવા કિસ્સામાં 1 મહિના સુધીની સાદી કેદ અથવા 5,000 રૂપિયાના દંડની જોગવાઈ છે, અથવા તો તે બંને કરવામાં આવશે. જ્યાં આપવી આવશ્યક હોય તે નોટિસ અથવા માહિતી કોઈ ગુનો થયા અંગેની હોય તો તેને 6 મહિના સુધીની અથવા 10,000 રૂપિયા દંડ. હવે આ જ માહિતી છે, માની લો કોઈ ગુના સંબંધિત હોય અને એ વ્યક્તિ રાજ્ય સેવકને ન આપે તો એમાં 6 મહિના સુધીની સજાની જોગવાઈ છે અને 10,000 રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. કલમ 212, ખોટી માહિતી પૂરી પાડવા બાબત. એટલે કોઈ રાજ્ય સેવકને તમે કોઈ ખોટી ઇન્ફોર્મેશન આપો તો એ પણ કલમ 212 હેઠળ ગુનો બને છે મિત્રો. જે કોઈ વ્યક્તિ કોઈ રાજ્ય સેવકને તેની એવી હેસિયતમાં કોઈ બાબતની માહિતી પૂરી પાડવા પોતે કાયદેસર રીતે બંધાયેલ હોવા છતાં તે બાબત સંબંધી જે માહિતી ખોટી હોવાનું પોતે જાણતી હોય અથવા જે ખોટી હોવાનું માનવાને પોતાને કારણ હોય તેવી સાચી માહિતી પૂરી પાડે, તેવી સાચી તરીકે પૂરી પાડે. એટલે કોઈ ખોટી માહિતી છે પોતે જાણે છે કે આ ખોટી છે, તેમ છતાં એ રાજ્ય સેવકને આપે છે કે આ માહિતી સાચી છે, જાણીબૂજીને ખોટી માહિતી આપે છે, તો આવા કિસ્સામાં 6 મહિના સુધીની સાદી કેદ અને 5,000 રૂપિયાની દંડની જોગવાઈ છે, અથવા તો તે બંને કરવામાં આવશે. જ્યાં જે માહિતી આપવા કાયદેસર રીતે પોતે બંધાયેલ હોય તો તે કોઈ ગુનો થયા અંગે હોય અથવા કોઈ ગુનો થતો અટકાવવા માટે અથવા ગુનેગારને પકડવા માટે આવશ્યક હોય તો તે 2 વર્ષ સુધી બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની અથવા દંડની અથવા આ બંને સજા કરવામાં આવશે. હવે આવી માહિતી છે એ કાયદેસર રીતે આપવા માટે મારી બંધાયેલ હોય, એના ફરજનો ભાગ હોય, તો કોઈ ગુનાની માહિતી હોય અથવા ગુનો અટકાવવાની માહિતી હોય, કોઈ આરોપીને પકડવાની માહિતી હોય, આ પ્રકારની માહિતી જો ખોટી પૂરી પાડે તો 2 વર્ષ સુધી લંબાવી શકાય એટલી સજામાં થઈ શકે છે અને દંડની પણ જોગવાઈ છે. આમાં જે સમજૂતી આપવામાં આવી છે એ આપણે જરા સમજી લઈએ મિત્રો. સમજૂતી પહેલી, પોતાની એસ્ટેટની હદની અંદર ખૂન થયું હોવાની જાણવા છતાં જામીનદાર એ જિલ્લા મેજિસ્ટ્રેટને જાણી જોઈને ખોટી માહિતી આપે છે કે સર્પદંશના પરિણામે અકસ્માતથી મૃત્યુ થયું છે, એ આ કલમમાં વ્યાખ્યા કરીએ મુજબના ગુના માટે દોષિત છે. એટલે કોઈ વ્યક્તિ જાણે છે કે ભાઈ આ ખૂન થયું છે, પરંતુ એ મેજિસ્ટ્રેટને અથવા તો પોલીસને એવી માહિતી આપે છે કે આ કોઈ આકસ્મિક મૃત્યુ છે અથવા તો સર્પદંશથી મૃત્યુ થયું છે, તો એ આ પ્રકારનો ગુનો આચરે છે એવું કહેવાશે મિત્રો. ત્યારબાદ પાલોસણ ગામમાં રહેતા શ્રીમંત વેપારી ડીના ઘરમાં ધાડ પાડવા માટે પોતાના ગામમાં થઈને અજાણ્યા માણસોની ખોટા પ્રમાણમાં ટોળી પસાર થઈ હોવાનું જાણવા છતાં અને તે હકીકત માહિતી નજીક પોલીસ સ્ટેશનના અધિકારી વહેલી અને સમયસર આપવા પોતે કાયદેસર રીતે બંધાયેલ હોવા છતાં ગામનો ચોકીદાર એ જાણી જોઈને પોલીસ અધિકારીને ખોટી માહિતી આપે છે કે શંકાસ્પદ માણસોની એક ટોળી કોઈ જુદી દિશામાં અમુક દૂરની જગ્યાએ ધાડ પાડવા માટે તે ગામમાંથી પસાર થઈ ગઈ છે. અહીં એ આ ઉત્તરાર્ધમાં ભાગમાં વ્યાખ્યા કર્યા મુજબ માટે દોષિત છે. એટલે ગામનો ચોકીદારો એને ખ્યાલ હોય કે બાજુના ગામમાં એ ટોળકી છે ધાડ પાડવા જઈ રહી છે, પરંતુ એ પોલીસને ખોટી માહિતી આપે કે ભાઈ આ શંકાસ્પદ માણસો છે એ બીજી દિશામાં ગયા છે, તો એ આ પ્રકારનો ગુનો આચરે છે મિત્રો. પછી સમજૂતી કલમ 211માં અને કલમના ગુના શબ્દમાં ભારતની બહાર કોઈ પણ જગ્યાએ આચરવામાં આવેલ કોઈ પણ કૃત્યનો સમાવેશ થાય છે. જો ભારતમાં કરવામાં આવે તો નીચેની કોઈ પણ કલમ હેઠળ સજાને પાત્ર હશે, એટલે કે 103, 105, 307, પેટા કલમ 309ની કલમ 2, 3 અને 4, કલમ 310, 311, 312ની પેટા કલમના વિભાગો 2, 3, 4 અને
5 કલમ 6 અને જી કલમ 326, કલમ 331ની પેટા કલમ 4, 6, 7 અને 8, કલમ 332ની કલમ ક, ખ અને ગુનેગારના શબ્દોમાં આવી કોઈ પણ વ્યક્તિનો સમાવેશ થાય છે જેના પર આરોપ છે. આવા કોઈ પણ કૃત્ય માટે દોષિત કરવામાં આવે છે. કલમ 213 રાજ્ય સેવક સોગંદ અથવા પ્રતિજ્ઞા લેવા વિધિસર ફરમાવે ત્યારે એમ કરવાનું ના પાડવા બાબત. હવે કોઈ રાજ્ય સેવક છે એ કોઈને સોગંદ ઉપર જુબાની આપો અથવા તો સોગંદ ઉપર કઈ બાબત એફિડેવિટ રજૂ કરવાનું કહે અને જો એનો હુકમ માને નહીં તો એ કલમ 213 મુજબનો ગુનો બને છે. જે કોઈ વ્યક્તિ સાચું કહેવા માટે સોગંદ અથવા પ્રતિજ્ઞાથી પોતાએ બાંધવાનું ફરમાન કરવા કાયદેસર રીતે સત્તા ધરાવતા રાજ્ય સેવક તેમ કરવા ફરમાવે ત્યારે એ રીતે બાંધવાની ના પાડે છે તો 6 મહિના સુધીની સાદી કેદ અથવા તો 5,000 રૂપિયાનો દંડ અથવા એ બંને શિક્ષા થઈ શકશે મિત્રો આવા સંજોગોમાં. ત્યારબાદ છે કલમ 214 પ્રશ્ન પૂછવાનો અધિકાર ધરાવતા રાજ્ય સેવકને જવાબ આપવાની ના પાડવા બાબત. હવે કોઈ રાજ્ય સેવક છે એ કોઈ પણ પ્રશ્ન પૂછવાનો એ અધિકાર ધરાવે છે. માની લો પોલીસવાળા છે તપાસના કામે કોઈ વ્યક્તિને પૂછે છે અને જો એ ખોટી જવાબ ન આપે અથવા તો ના પાડી દઈએ તો એ કલમ 214 હેઠળનો ગુનો કરે છે એવું માનવામાં આવશે. જે કોઈ વ્યક્તિ કોઈ રાજ્ય સેવકને કોઈ બાબતમાં સાચું કહેવા પોતે કાયદેસર રીતે બંધાયેલો હોવા છતાં રાજ્ય સેવકને તેની એવી હેસિયતથી કાયદેસરના સત્તા વાપરતો તેને પૂછેલા તે તાબાના સ્પર્શતા કોઈ પ્રશ્નનો જવાબ આપવાની ના પાડે તો 6 મહિના સુધીની કેદ અને દંડની જોગવાઈ કરવામાં આવી છે આમાં. ત્યારબાદ કલમ 272 કથન ઉપર સહી કરવાની ના પાડવા બાબત. એટલે જે કોઈ વ્યક્તિ છે એ કોઈ કથન ઉપર સહી કરવાની ના પાડી દે તો પણ કલમ 215 હેઠળનો એક ગુનો બને છે. જે કોઈ વ્યક્તિ પોતે કરેલા કથન ઉપર પોતે સહી કરવાનું ફરમાવવામાં કાયદેસર રીતે સત્તા ધરાવતી કોઈ રાજ્ય સેવક તે કથન ઉપર સહી કરવાનું ફરમાવે ત્યારે તેના પર સહી કરવાની ના પાડે તો તેને 3 મહિના સુધીની સાદી કેદની અથવા 3,000 રૂપિયાના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે. એટલે આમાં કોઈ પણ વ્યક્તિનું માની લે સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હોય એમાં એની સહી કરવાનું કે એને સહી કરવાની ના પાડે અથવા કોર્ટના બેલીફ છે એ નોટિસની બજવણી કરવા આવે એમાં એને સહી કરવાની ના પાડે તો એમાં એ આ પ્રકારનો ગુનો આચરે છે કલમ 215 મુજબનો અને એમાં 3 મહિના સુધીની સાદી કેદ અને 3,000 રૂપિયાના દંડની જોગવાઈ છે. કલમ 216 કોઈ રાજ્ય સેવક પાસે અથવા સોગંદ કે પ્રતિજ્ઞા લેવડાવવાનો અધિકાર ધરાવતી વ્યક્તિ પાસે સોગંદ કે પ્રતિજ્ઞા ઉપર ખોટું કથન કરવા બાબત. એટલે સોગંદ ઉપર જો ખોટું કથન કરવામાં આવે રાજ્ય સેવક સમક્ષ તો કલમ 216 મુજબનો ગુનો બને છે મિત્રો. જે કોઈ વ્યક્તિ કોઈ રાજ્ય સેવક પાસે અથવા સોગંદ કે પ્રતિજ્ઞા લેવડાવવાને કાયદાથી અધિકૃત વ્યક્તિ પાસે કોઈ બાબતમાં સાચું કહેવા માટે પોતે સોગંદ અથવા પ્રતિજ્ઞાથી કાયદેસર રીતે બંધાયેલ હોવા છતાં એવા રાજ્ય સેવક અથવા અન્ય વ્યક્તિ પાસે તે બાબતે સ્પર્શતું તે કથન ખોટું હોય તે જે ખોટું હોવાનું પોતે જાણતી હોય કે માનતી હોય અથવા જે ખરું હોવાનું પોતે માનતા ન હોય એવું કથન કરે તેને 3 વર્ષ સુધીની 2માંથી કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે. એટલે જાણી બૂજીને ખોટું કથન કરવું અથવા તો જે ખોટું છે પોતે જાણે છે કે આ સાચું નથી તેમ છતાં એવું કથન કરવું તો એ 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે. ત્યારબાદ છે કલમ 217 કોઈ વ્યક્તિને હાનિ પહોંચે એ રીતે કોઈ રાજ્ય સેવક પાસે તેની કાયદેસરની સત્તાનો ઉપયોગ કરાવવાના ઈરાદાથી ખોટી માહિતી આપવા બાબત. કોઈ વ્યક્તિને હાનિ પહોંચાડવાના ઈરાદાથી કોઈ રાજ્ય સેવકને ખોટી માહિતી આપવામાં આવે તો એ આ કલમ હેઠળ ગુનો બને છે મિત્રો. ઉદાહરણ આપીને આપણે સમજાવું કે કોઈ વ્યક્તિ છે એ ખોટી ફરિયાદ કરે કોઈના વિરુદ્ધ જાણતો હોય કે એને આવું કોઈ કૃત્ય કર્યું નથી પણ આવી ફરિયાદ આપવાથી એ વ્યક્તિની અટક કરવામાં આવશે, એને લોકઅપમાં રાખવામાં આવશે અથવા તો એને જેલમાં પૂરવામાં આવશે. આવું એ જાણતો હોય અને એ ખોટી ફરિયાદ આપે તો આવા કિસ્સામાં આ પ્રકારનો ગુનો એ કરે છે 217 મુજબનો.